હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય ખકી બાબુ, જય માતાજી. તો બસ અત્યારમાં નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈને વ્યવાસી કમ્પ્લીટ ધાબે એવું છું, કારણ કે નીચે બધા તૈયાર થાય છે અને ખોટી ડિસ્ટર્બ ન થાય એટલા માટે આપણે ધાબે વ્યવાસી. ને આજ છે મંગળવાર ને કાલ સોમવારે ઓફિસ ચાલુ હતી એટલે આપણે ગયા હતા. ને રવિવારે તો મમ્મી પપ્પા આવ્યા હતા એટલે ઘરે હતા. રવિવારની તો રજા હતી ને આજ રાખી છે મંગળવારની રજા. તો બસ આગળ જવાનું છે પ્રસંગમાં. તો બેનનો પ્રસંગ છે, શ્રીમતનું કાર્ય છે, તો હવે જઈ આવીએ ફટાફટ. ને તૈયાર થઈ ગયા છે, બધા તૈયાર થાય છે અને બસ હમણાં વાહન આવે એટલે લાવી મસ્ત રીતે. અને આપણે હવે નીચે જઈ, કારણ કે બધા નીચે તૈયાર થાય છે અને હું અહીંયા ધાબે વ્યુ એનું કારણ છે કે ખોટું કોઈને ડિસ્ટર્બ ન થાય. અને તમને વિડીયો મજા આવે છે, વિડીયો મજા આવે તો એક લાઈક કરી નાખજો, નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો બન્યા રહીજો વિડીયોમાં. જો અત્યારમાં મારા કાકી મારા બેન દેહમાં છે તો એની રાખડી બાંધે છે, તો હાલો બાંધજો ફટાફટ. બોલો તો બેરા, બોલે હું વાંઢા હોય ને બોલીને હું કરું. આવું છે કેમ છે અત્યારમાં વાંઢા માણે બોલીને પછી આ તો બેન નું રાખડી છે તો માવું બાંધા વિના છૂટકો ને. જીવો મારા વીર રે વીર તને ખમા ખમા. દુકડા મુકડા લેવાના છે. કેટલા આપો રૂપિયા આપો બે રૂપિયા તમારી બેન સમજવાનું. મને તો કીધું મમ્મી તું સાથે બાંધતી આવશે. અમારે આશુબેન ત્યાર થઈ ગયા, મહેમાન બધા આવી ગયા, માઈ આવી ગયા, બિપિનભાઈ ત્યાર થઈ ગયા. કેમ બિપિનભાઈ થઈ ગયા ને ત્યાર? હાલો તો હવે જાય નીચે. હાલો તો જો માતાજીનું નામ લઈને હવે બધા નીકળી ગયા છે. કેમ માં માતાજીનું નામ લઈને હવે બધા નીકળી ગયા છે ને આપણે એક 4 વ્હીલ છે આગળ. તો આપણે એક 4 વ્હીલ આગળ વહી ગઈ છે ને અત્યારમાં વરસાદ આવી ગયો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું છે. તો આપણે તો જવાની ભાઈ ઠાંઠિયા ઢીંગાવાનો વારો આવ્યો છે. 4 વ્હીલમાં ક્યાંય આપણે જ્યાં નથી તો બધા જાય છે હવે માતાજીનું નામ લઈને. તો હાલો તમે સિનેમેટિક સીનના જરા મોજ માણો ને. હવે અમે પગી જઈએ. તો ભાઈ સિગ્નલ આવી ગયું છે ને અમે ઊભા છીએ, કારણ કે 60 સેકન્ડની વાર લાગે એટલે જરાક અમે ઊભા છીએ. તો ખુલે એવું લાગે તો છે ને. અહીંયા બધાને બાળકોને હંકડાય પડી જાય, કારણ કે ભાઈ થોડી ઘણી તકલીફ તો છે પણ હવે પહોંચી જઈશું નિરાદા. ફાઇનલી ભાઈ સૌ ડાયરો પહોંચી ગયો છે ને ધીમે ધીમે બધા ઉતરે છે. આપણે તો ફાઇનલી પહોંચી ગયા છે. તો હવે મળીએ પછી ગયા તમને. ઓકે ભાઈ વરસાદ આવી ગયો. કેમ રમભાઈ જવા મને હવે રૂમમાં જાય છે. કેમ વરસાદ આવી ગયો ભાઈ ફૂલે ફૂલ.
કામ ફટાફટ અંદર બાંધીને ખાવું જોઈએ હા A few moments later. ફાઇનલી જમવાનો હાથ પડી ગયો છે ને હવે અમે જઈએ છીએ જમવા કેમ અમારે લાલકતા હારે છે હું કેવું લાલકતા બાપુ તો જઈએ છીએ અમે જમવા તો ભાઈ અમારા બિપિનભાઈ લાલકતા અને અમારા ભાઈ બધા બધા અહીંયા બેસી જશે કેમ ભૂખ લાગી ને લાલકતા ભાઈ રમે છે ભૂખ લાગી છે કેમ કા હાલે હાલો અહીંયા જો અહીંયા હાલો ફેમિલી કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે થઈ ગયો છે નેક્સ્ટ દિવસ અને 2-3 આ બીજા દિવસનો વિડીયો હું ચાલુ કરું છું કારણ કે આગલા દિવસના તમને હું અપડેટ ન આપી શકો કાંઈ અને એમાં એવું હતું ફેમિલી કે અમે અહીંથી ગયા મસ્ત મજાના પહોંચી ગયા હતા નિરાતે અને બસ વરસાદ આવી ગયો હતો એના કારણે તમને અપડેટ ન આપી શકો કારણ કે વાતાવરણ એવું થઈ ગયું હતું ને કે વરસાદ આવે ઘડીક તડકો થાય ઘડીક વરસાદ આવે તો ઘડીક પછી એટલી બધી ગરમી થઈ ને કે જવા જોઈએ એવી ગરમી થતી ઘડીક પાછો વરસાદ આવે તો ચાલુ વરસાદે અમે મામેરું ભર્યું ને એવું બધું હતું પછી જમવા ગયા અને જમીન પછી આવ્યા તો પછી અમારે ટેમ્પો લઈ ગયા હતા વાહન લઈ ગયા હતા જે એનો થોડોક ઇસ્યુ આવી ગયો હતો એ ટેમ્પો અમારે અહીં સિટીમાં આવી ગયો હતો અને સિટીમાં આવી ગયો એટલે મહેમાનને પણ ઉતાવળ હતી કારણ કે મહેમાન પછી રજા લીધી જે અમારી તરફથી મહેમાન આવે એ આમ રજા લઈ લીધી હતી અમારી પાસે અને એને જવાનું હોય એટલે અમારી પાસે રજા લે ને એવું બધું હતું કારણ કે તમને અપડેટ ન આપી શકો તો બસ મેં કીધું આજ વિડીયો એન્ડ કરીને જ છે અપડેટ આપી દઈ અને એવું બધું હતું ઇસ્યુ અને સાંજે ફેમિલી અમે વી આવ્યા હતા હું ને આશાબેન ને ફૂઈ ને એ બધા વી આવ્યા હતા ને મારા પપ્પા તો જો કે આવ્યા જ નહોતા એ અહીંયા જ હતા ને સાંજે મારી તબિયત પણ લૂઝ પડી ગઈ હતી માથું દુખતું હતું એવું બધું હતો પ્રોબ્લેમ એટલે કાલના અપડેટ તમને ન આપી શકો મેં કીધું તો કાંઈ વાંધો નહીં આજ આપી દઈએ અપડેટ ને બસ વિડીયોને એન્ડ કરીને જ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો વિડીયોમાં નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળી જાય એક નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય